નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શનના અગાઉના બે વિડીયોઝમાં આપણે જુદા જુદા ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શનનો ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. એમાં હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલક્રાફ્ટ આલ્કિલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન. મિત્રો, આ તમામ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ મુખ્યત્વે ત્રણ તબક્કામાં થાય છે. પહેલા તબક્કાની અંદર ઇલેક્ટ્રોફાઇલની ઉત્પત્તિ, ત્યારબાદ બીજા તબક્કાની અંદર એ ઇલેક્ટ્રોફાઇલ એ એરોમેટિક રિંગ સાથે જોડાય છે અને કાર્બોકેટાયન કે જે સિગ્મા કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે એ આપણને આપે છે. અને ત્રીજા તબક્કાની અંદર એ સિગ્મા કોમ્પ્લેક્સમાંથી પ્રોટોન દૂર થઈ અને આપણને વિસ્થાપિત નિપજ મળે છે. મિત્રો, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શનના આ ભાગમાં આપણે એક વખત ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ જાય પછી જે મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ મળે છે એ અને ડાય વિસ્થાપિત બેન્ઝીન રિંગ, આ બંને જો અણુમાં ગ્રુપ દાખલ થયા પછી એ ગ્રુપની અસર કેવી થાય છે, એ ગ્રુપના દાખલ થવાથી જે પ્રક્રિયા વેગ જે છે એમાં વધારો થાય છે, એટલે કે રિએક્ટિવિટીમાં વધારો થાય છે કે નહીં, અને નવો દાખલ થતો સમૂહ ફરી જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે એ એનું ઓરિએન્ટેશન ક્યાં થાય છે, એ ઓર્થોપેરા સ્થાનમાં થાય છે કે મેટા સ્થાનમાં થાય છે, એનો આ ભાગમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. મિત્રો, આને લગતા પ્રશ્નો JEE, નીટ, નેટ અને સ્લેટની પરીક્ષામાં પૂછાય છે. આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું. મિત્રો, સૌ પ્રથમ વિસ્થાપન એરોમેટિક રિંગમાં જે થાય છે, વિસ્થાપિત એરોમેટિક રિંગ જે છે એ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એની રિએક્ટિવિટીમાં નોંધપાત્ર ફેરફાર કરે છે. મિત્રો, બે પ્રકારના ગ્રુપ એરોમેટિક રિંગ પર લાગે છે. એક જે છે એ ઇલેક્ટ્રો ડોનર ગ્રુપ. તો ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. દાખલા તરીકે મિત્રો, અહીંયા ટોલ્વિન આપેલું છે, ટોલ્વિનની ઉપર CH3 સમૂહ છે. CH3 સમૂહ જે છે એ એરોમેટિક રિંગને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. હવે ઇલેક્ટ્રોન ડોનેટ થવાને કારણે જે ટોલ્વિન જે છે એની એરોમેટિક રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે અને પરિણામે જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે હવે બીજું ગ્રુપ લાગવાનું છે, દાખલા તરીકે અહીંયા આપેલું છે HNO3 + H2SO4, ધેટ મીન્સ કે નાઇટ્રેશનની પ્રક્રિયા કરીએ છીએ. તો નાઇટ્રેશનની પ્રક્રિયા જે છે એ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એરોમેટિક. તો હવે ટોલ્વિનની અંદર આ જે છે બીજું ગ્રુપ દાખલ થાય છે. તો આ પ્રક્રિયા જે છે એ મિત્રો અહીંયા લખેલું છે કે નાઇટ્રેશનની અંદર ટોલ્વિનનું નાઇટ્રેશન એ બેન્ઝીન કરતાં 25 ગણું વધારે ઝડપી છે. આનો અર્થ એમ થયો કે બેન્ઝીનનું નાઇટ્રેશન કરો એના કરતાં ટોલ્વિનનું નાઇટ્રેશન જે છે એ 25 ગણું ઝડપી છે, એટલે કે રેટ ઓફ રિએક્શન 25 ગણો થઈ જાય છે, એટલે પ્રક્રિયા ખૂબ ઝડપી બને છે. આનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ એ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન જે છે એની રિએક્ટિવિટીમાં વધારો કરે છે, એમને એક્ટિવેટ કરે છે. તો આ એક બાબત છે. બીજી બાબત મિત્રો, આ જે નાઇટ્રેશનની નિપજ છે એ તમે જોઈ શકો છો. તો નિપજની અંદર ઓર્થોનાઇટ્રોફિનોલ જે છે એ 59% મળે છે આપણને, પેરાનાઇટ્રોફિનોલ છે 37, જ્યારે મેટાનાઇટ્રોફિનોલ ટોલ્વિન છે એ માત્ર 4% મળે છે. એટલે આનો અર્થ થયો કે ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન એ અને પેરાનાઇટ્રોટોલ્યુઇન અનુક્રમે 59 અને 37% એ 96% મોટાભાગની યીલ્ડ જે છે એ ઓર્થોપેરા સમઘટકની છે. એટલે એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ જો કોઈ લાગેલું હોય તો એ
નવા દાખલ થતા સમૂહને ઓર્થો અને પેરામાં દાખલ કરે છે. ઉપરાંત એ જે ગ્રુપ જે છે એને કારણે રિએક્ટિવિટીમાં વધારો પણ થાય છે. તો આમ ઇલેક્ટ્રોડોનેટિક ગ્રુપ રિએક્ટિવિટીમાં વધારો કરે છે અને સાથે સાથે નવા દાખલ થતા સમૂહને ઓર્થો અને પેરામાં દાખલ થવા માટે પ્રેરે છે. તો આ એક બાબત છે. મિત્રો, જો નાઇટ્રોબેન્ઝીનની વાત કરીએ આપણે, તો નાઇટ્રોબેન્ઝીન જે છે એનું જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે તો એ નાઇટ્રેશન જે બેન્ઝીન કરતા 10⁻⁴ ઘણું ઓછું રિએક્ટિવ છે. આનો અર્થ એમ થયો કે નાઇટ્રોબેન્ઝીન કરતા બેન્ઝીનનું નાઇટ્રેશન સરળતાથી થાય છે, જ્યારે નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન પ્રમાણમાં મુશ્કેલ છે. તો આ મુશ્કેલ થવાનું કારણ શું? તો મિત્રો, અહીંયા NO2 સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. એ બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે. તો બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે અને પરિણામે જે અહીંયા ફરીથી નાઇટ્રેશન થાય છે એમાં NO2+ એટલે કે ઇલેક્ટ્રોફાઇલ જે છે એ અહીંયા એરોમેટિક રિંગ પર જે એટેક કરે છે એ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થવાને કારણે એ એટેક કરવાની શક્યતામાં ઘટાડો થાય છે. જ્યારે ટોલ્યુઇનમાં ઇલેક્ટ્રોનની ઘનતા જે છે આ રિંગની એ વધે છે અને પરિણામે NO2+ જે છે એ વધુ ઝડપથી એટેક કરે છે રિંગ ઉપર. તો આમ ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ એ એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરતા હોવાથી ફરી વખત જ્યારે બીજો ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે ત્યારે એ રિંગ વધુ ઇલેક્ટ્રોનની ઘનતા ધરાવતી હોવાથી પ્રક્રિયા વધુ ઝડપી બને છે. જ્યારે બેન્ઝીનમાં જ્યારે NO2 ગ્રુપ લાગે છે એટલે કે નાઇટ્રોબેન્ઝીન બને છે ત્યારે આ નાઇટ્રોબેન્ઝીન ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોવાથી એ એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે અને ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે અને પરિણામે બીજો NO2+ એટલે કે ઇલેક્ટ્રોફાઇલ જ્યારે એટેક કરે છે ત્યારે એ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોવાને કારણે એની રિએક્ટિવિટી જે છે એમાં ઘટાડો થાય છે, એટલે કે પ્રક્રિયા વેગમાં ઘટાડો થાય છે. તો આમ ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનની પ્રક્રિયા દરમાં વધારો કરે છે, જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જો એરોમેટિક રિંગ પર લાગેલું હોય બેન્ઝીન રિંગ ઉપર તો એ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનની પ્રક્રિયા દરમાં ઘટાડો કરે છે. તો આમ મિત્રો આ બાબતને આપણે સમજી શકીએ છીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ટોલ્યુઇનનું જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે છે HNO3 અને H2SO ની હાજરીમાં ત્યારે CH3 સમૂહ છે. CH3 સમૂહ જે છે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે અને પરિણામે ઓર્થો અને પેરા આ બંનેનું જો તમે ગણો તો લગભગ 97% એ લોકોની નિપજ મળે છે. 3% જ મેટા નિપજ મળે છે. તો આમ ઓર્થો અને પેરા નાઇટ્રોટોલ્યુઇન આપણને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. મેટા નિપજ બહુ જ ઓછી મળે છે, માઇનોર નિપજ. એટલે આનો અર્થ એમ થયો કે ટોલ્યુઇન જે છે એ ઓર્થો પેરા પ્રેરક છે. પણ મિત્રો, ટોલ્યુઇનને કારણે એની ઇલેક્ટ્રોન પૂરક અસરને કારણે ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થતો હોવાથી બેન્ઝીન કરતા ટોલ્યુઇનની રિએક્ટિવિટી વધુ હોય છે, એટલે કે CH3 સમૂહ લાગવાને કારણે ક્રિયાશીલતામાં વધારો થાય છે. મિત્રો, અહીંયા બીજું જે છે સાયનોબેન્ઝીન. સાયનોબેન્ઝીનમાં CN ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને પરિણામે એ બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે અને પ્રક્રિયાને ધીમી બનાવે છે. એટલે અહીં પણ નાઇટ્રેશન થાય છે મિત્રો, પણ નાઇટ્રેશન જે સાયનોબેન્ઝીનનું નાઇટ્રેશન છે એ બેન્ઝીનના નાઇટ્રેશન કરતા મુશ્કેલ છે, એટલે કે એની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. તો આમ બેન્ઝીન કરતા સાયનોબેન્ઝીન જે છે એની રિએક્ટિવિટીમાં ઘટાડો થાય છે. અને બીજું અહીંયા એક નોંધાય છે કે સૌથી વધુ નિપજ જે છે 91% એ મેટા નિપજ મળે છે, જ્યારે ઓર્થો અને પેરા નિપજ બહુ જ માઇનોર નિપજ તરીકે
મળે છે. તો આ મિત્રો સાયનો જેવો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જ્યારે બેન્ઝીન ઉપર લાગેલું હોય ત્યારે એ રિએક્ટિવિટીમાં ઘટાડો કરે છે. જ્યારે નવા દાખલ થતા સમૂહને એ મેટા સ્થાને જવા માટે પ્રેરે છે, એટલે એ મેટા ઓરિએન્ટેડ ગ્રુપ છે અથવા તો મેટા નિર્દેશક સમૂહ છે. મિત્રો ત્યારબાદ નીચે આપેલું છે ફિનોલ. ફિનોલનું નાઇટ્રેશન HNO3 અને H2SO2 ની હાજરીમાં કરવામાં આવે ત્યારે એમાંથી ઓર્થો, મેટા અને પેરા નાઇટ્રોફિનોલ મળે છે. હવે તમે જુઓ છો કે અહીં પણ ઓર્થો ને પેરા જે છે એનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઊંચું છે, જ્યારે મેટા નિપજ જે છે મળતી જ નથી. તો આમ મિત્રો OS સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન ડોનર સમૂહ છે અને એ ઇલેક્ટ્રોનની ઘનતામાં ખૂબ જ વધારો કરે છે અને પરિણામે બેન્ઝીન કરતા ફિનોલનું નાઇટ્રેશન જે છે એ ખૂબ જ સરળ બની જાય છે. એટલે બેન્ઝીન કરતા ફિનોલ જે છે વધુ ઝડપથી ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે, એટલે કે એની રિએક્ટિવિટીમાં વધારો થાય. તો આમ OH જેવો ઇલેક્ટ્રોન ડોનર સમૂહ જે છે એ રિએક્ટિવિટીમાં વધારો કરે છે, જ્યારે દાખલ થતા સમૂહને ઓર્થો અને પેરા સ્થાનમાં જવા માટે પ્રેરે છે, એટલે કે ઓર્થો પેરા નિર્દેશક છે. મિત્રો અહીંયા કેટલાક મોનોવિસ્થાપિત બેન્ઝીન જે છે એના ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનના ઓર્થો, મેટા અને પેરા જે નિપજો મળે છે એના પ્રમાણ અહીંયા યીલ્ડના પ્રમાણ આપેલા છે. તો મિત્રો OCH3 એટલે કે એનિસોલ હોય, એટલે બેન્ઝીન રિંગ પર OCH3 હોય અને જો નાઇટ્રેશન કરવામાં આવે તો તમે જુઓ છો OCH3 સમૂહ એ ઇલેક્ટ્રોન ડોનર સમૂહ છે, એટલે ઓર્થો અને પેરા ઉપર નિપજ જે છે એનું પ્રમાણ વધુ મળે છે, જ્યારે પ્રક્રિયા દર જે છે એ વધે છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રો ડોનર સમૂહ છે. મિત્રો આ જ એનિસોલનું ફિડલક્રાફ્ટ આલ્કિલેશન કરવામાં આવે ત્યારે પણ મોટા ભાગની નિપજ જે છે એ આપણને ઓર્થોપેરા નિપજ મળે છે અને એમાંય તે પેરા નિપજ વધુ મળે, કારણ કે આલ્કિલ સમૂહ પ્રમાણમાં બલ્કી હોવાથી એ પેરા પોઝિશનમાં ઇન્ડક્શન જે છે અવકાશી અવરોધ એ ઓછો હોવાને કારણે પેરા પોઝિશનનું પ્રમાણ પેરા સંઘટકનું વધુ મળે છે. મિત્રો જો NO2 સમૂહ લાગેલો હોય એરોમેટિક રિંગ ઉપર, બેન્ઝીન ઉપર, તો એને નાઇટ્રોબેન્ઝીન કહેવામાં આવે છે. એનું જો ફરીથી નાઇટ્રેશન કરવું હોય તો મેટા નિપજનું પ્રમાણ વધુ મળે છે, એટલે કે મેટા પ્રેરક છે અને એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે, એટલે કે બેન્ઝીન રિંગની ક્રિયાશીલતામાં ઘટાડો કરે છે. મિત્રો CH3 સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ છે, એટલે કે ઇલેક્ટ્રોન ડોનર સમૂહ, એટલે કે એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે અને પરિણામે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ ઝડપી બને છે, એટલે કે એક્ટિવેટિંગ સમૂહ છે. તો બેન્ઝીન કરતા ટોલ્યુઇનની રિએક્ટિવિટી વધુ છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં. તો એનું નાઇટ્રેશન કરવામાં આવે, સલ્ફોનેશન કરવામાં આવે કે ફિડલક્રાફ્ટ આલ્કિલેશન કરવામાં આવે તો તમે જુઓ છો કે મેટા નિપજ બહુ જ ઓછી મળે છે, જ્યારે ઓર્થોપેરા નિપજ એ મોટે ભાગે મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તો આમ મિત્રો ટોલ્યુઇનનું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ બેન્ઝીન કરતાં વધુ ઝડપી હોય છે, એટલે કે એની ક્રિયાશીલતા વધુ હોય છે, એક્ટિવિટી વધુ હોય છે, જ્યારે એ ઓર્થો અને પેરા નિપજ વધુ આપે છે, એટલે ઓર્થો પેરા ડિરેક્ટિંગ સમૂહ છે એવું આપણે કહી શકીએ. મિત્રો જો BR સમૂહ લાગેલો હોય તો BR જે છે એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. કેમ છે આપણે વાત કરીએ છીએ આગળ મિત્રો, તો હેલોજન છે સમૂહ એ ક્લોરીન, બ્રોમિન, આયોડિન કે ફ્લોરિન જો એ હોય તો એ ડીએક્ટિવેટર છે, એટલે કે પ્રક્રિયા દરમાં ઘટાડો કરે છે, જ્યારે એની પ્લસ M ઇફેક્ટ, મેઝોમેરિક ઇફેક્ટને કારણે એ સંસ્પંદનમાં ભાગ પણ લે છે અને પરિણામે ઓર્થો ને પેરા સ્થાને
એ નિપજ ઘનતા ઇલેક્ટ્રોનની ઘનતા વધારતો હોવાથી એ ઓર્થો પેરા પ્રેરક છે. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ હેલોજન હોય એરોમેટિક રિંગ ઉપર, તો હેલોજન જે છે એ આમ જે છે એ તો હેલોજનની અંદર બે પ્રકારની અસર મિત્રો જોવા મળે છે. એક જે છે માઇનસ આઈ અસર એટલે કે પ્રેરક અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ માઇનસ. જ્યારે બીજી અસર જે છે એ પ્લસ એમ અસર એટલે કે સંસ્પંદન દરમિયાન ઇલેક્ટ્રોન જે લોન પેર ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ સંસ્પંદનમાં. તો આ બંનેમાં જનરલી એવું હોય છે કે મેઝોમેરિક ઇફેક્ટ જે છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટના સરખામણીમાં વધુ હોય છે પ્રભાવી. પણ આ કિસ્સામાં હેલોજનના કિસ્સામાં ઉલટું જોવા મળે છે. હેલોજનના કિસ્સામાં એની પ્રેરક અસર એ એની મેઝોમેરિક ઇફેક્ટ કરતાં વધુ હોય છે અને પરિણામે હેલોજન યુક્ત બેન્ઝીન એટલે કે બ્રોમિન ક્લોરીન જો લાગેલા હોય, ક્લોરોબ્રેન્ઝીન બ્રોમિન બેન્ઝીન, તો એની ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ ઓર્થો પેરા પોઝિશનમાં થાય છે અને એ ડીએક્ટિવેટર હોય છે. કેમ? કારણ કે જેટલી ઇલેક્ટ્રોન આપે છે એના કરતાં ઇલેક્ટ્રોન માઇનસ આઈને કારણે વધુ ખેંચે છે અને ઓવરઓલ બેન્ઝીન રિંગ જે છે એની ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. તો આમ હેલોજન સમૂહને કારણે એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે અને પરિણામે એ ડીએક્ટિવેટર તરીકે વર્તે છે એટલે કે રિએક્ટિવિટીમાં ઘટાડો કરે છે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. જ્યારે ઓરિએન્ટેશનની વાત કરીએ આપણે કયા સ્થાને સમૂહ લાગશે, તો એ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે પણ પ્લસ મેઝોમેરિક ઇફેક્ટને કારણે એ ઇલેક્ટ્રોન પણ આપતો હોય છે. તો એ ઇલેક્ટ્રોનની માત્રા એની ડેન્સિટી એ ઓર્થો અને પેરા સ્થાનમાં વધુ હોય છે પ્લસ મેઝોમેરિક ઇફેક્ટને કારણે અને પરિણામે દાખલ થતા સમૂહ જે ઇલેક્ટ્રોફાઇલ જે છે એ ઓર્થો પેરા પોઝિશન ઉપર એટેક કરે છે. તો આમ બધા જ ઇલેક્ટ્રોન પૂરક સમૂહો એ ઓર્થો પેરા પ્રેરક હોય છે અને એક્ટિવેટર તરીકે વર્તે છે એટલે કે પ્રક્રિયા દરમાં વધારો કરે છે અને ઓર્થો પેરા પ્રેરક હોય છે. બધા જ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ જે સમૂહો જે છે એ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે, પરિણામે એની ક્રિયાશીલતા ઓછી થાય છે અને મેટા પ્રેરક હોય છે. માત્ર હેલોજન જે છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એ ઓર્થો પેરા પ્રેરક છે પણ ડીએક્ટિવેટર છે. તો આપણે આ બાબતને સહેલાઈથી સમજી ગયા મિત્રો. હવે આને વધુ સ્ટ્રેન્થન કરીએ કે રિએક્ટિવિટીમાં કેવી. તો ઇલેક્ટ્રોન ઝેડ અહીંયા મિત્રો જે છે એ ઇલેક્ટ્રોન ડોનર સમૂહ છે, તમે જોઈ શકો છો એ ઇલેક્ટ્રોન આપે છે. તો ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ જે છે એ હંમેશા એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે અને એને કારણે રિએક્શન જે છે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન એની રિએક્ટિવિટી વધે છે એટલે એ ક્રિયાશીલતામાં વધારો કરે છે. પણ જો બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય વાય જેવું કે જે એરોમેટિક રિંગમાં ઇલેક્ટ્રોન ખેંચે છે, તો આવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એ એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ કરે છે, એમાં ઘટાડો કરે છે અને જે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એની ક્રિયાશીલતા વધારે છે એટલે કે રિએક્ટિવિટીમાં વધારો કરે છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એનિલિન છે મિત્રો. એનિલિનમાં NH2 સમૂહ છે મિત્રો. NH2 સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ છે, ઇલેક્ટ્રોન ડોનર છે. એના લોન પેર ઇલેક્ટ્રોન જે છે હંમેશા સંસ્પંદનમાં મિત્રો આપે છે અને પરિણામે એ ઇલેક્ટ્રોન જે છે અહીંયા આપે છે અને ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર શિફ્ટ થાય છે. તો મિત્રો જ્યારે એનું Br2 ની સાથે બ્રોમિનેશન કરવામાં આવે છે, તો જનરલી મિત્રો બ્રોમિનેશનમાં આપણે જોયું છે બેન્ઝીનનું બ્રોમિનેશન કરીએ છીએ તો Br2 Al Br3 લઈએ છીએ મિત્રો.
તો લુઈસ એસિડની જરૂર પડે છે. એ લુઈસ એસિડ Br પ્લસ બ્રોમોનિયમ આયનને છૂટો પાડે છે ને એ બ્રોમોનિયમ આયન જે છે એ બેન્ઝીન રિંગ ઉપર જોડાય છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનના કારણે. પણ મિત્રો જો એનિલિન હોય એટલે કે ઓલરેડી જો NH2 સમૂહ હોય તો એની ઇલેક્ટ્રોન પૂરક અસર છે મિત્રો એ એટલો સ્ટ્રોંગ, મિત્રો આ NH2 સમૂહ જે છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે અને પરિણામે એ એરોમેટિક રિંગમાં એટલી બધી ઘનતા વધારે છે કે Br ને Br ની જરૂર નથી પડતી કેટાલિસ્ટની. એ સિમ્પલ H2O ની અંદર જ જો બ્રોમિન જળ જ વાપરવામાં આવે તો પણ બ્રોમિનેશન થાય છે. અને બ્રોમિનેશન માત્ર થતું નથી, આપણે જાણીએ છીએ કે NH2 સમૂહ જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે અને ઓર્થોપેરા પ્રેરક છે. મિત્રો એ જે કેવો છે ઓર્થોપેરા પ્રેરક છે, ઓર્થોપેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે. અને પરિણામે આ Br સમૂહ જે છે એ બે ઓર્થો પોઝિશન અને એક પેરા પોઝિશનમાં દાખલ થાય. પણ મિત્રો આ રિએક્શન એટલું સરળતાથી થાય છે કે સિમ્પલ H2O જેવા દ્રાવકની અંદર જો પ્રક્રિયા Br2 જળ સાથે કરવામાં આવે તો ત્રણે ત્રણ પોઝિશન, બે ઓર્થો અને એક પેરા પોઝિશન, ત્રણે ત્રણમાં Br જોઈન્ટ થઈ જાય છે અને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન આપે છે. તો આ નિપજ જે છે એ 100% મળે છે મિત્રો. તો આનો અર્થ એમ થયો. એવું જ મિત્રો ફિનોલમાં પણ જોવા મળે છે. ફિનોલમાં OH ગ્રુપ પણ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો NH2 અને OH એ સ્ટ્રોંગ ડોનેટિંગ ગ્રુપ છે. એ બંને ની અસરને કારણે, ઇલેક્ટ્રોન પૂરક અસરને કારણે એરોમેટિક રિંગ જે છે ખૂબ જ ઇલેક્ટ્રોનની ઘનતા ધરાવતી બને છે અને જેને કારણે Br2 જે છે એ બહુ જ ઝડપથી માત્ર H2O ની હાજરીમાં પણ ત્રણે ત્રણ પોઝિશનમાં જોડાઈ જાય છે અને અહીં પણ 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ આપણને મળે છે 100% નિપજ તરીકે. મિત્રો તો આમ આપણે કહી શકીએ કે જો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જો જોડાયેલું હોય NH2 કે OH જેવું તો એ એરોમેટિક તો એ જે છે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એની ક્રિયાશીલતામાં ખૂબ જ વધારો કરે છે અને બહુ જ સરળતાથી પ્રક્રિયા થઈ જાય છે. મિત્રો અહીંયા H2O ને જો સોલ્વન્ટ તરીકે વાપર્યો હોય તો ત્રણેય પોઝિશન જે છે એમાં સબસ્ટિટ્યુશન થતું જોવા મળે છે, એટલે કે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન કે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ મળે છે. મિત્રો જો H2O ને બદલે ડાઈસલ્ફાઇડ, કાર્બન ડાઈસલ્ફાઇડ જો સોલ્વન્ટ તરીકે વાપરવામાં આવે તો માત્ર એક જ પોઝિશન, પેરા પોઝિશનમાં જ Br જોઈન્ટ થાય છે. તો આમ મિત્રો સોલ્વન્ટની અસર પણ અહીંયા ખાસ જોવા મળે છે. એટલે કે H2O ને બદલે CH2 વાપરવામાં આવે તો જે ઓર્બિટેશન જે છે એ ત્રણ જગ્યાએ નહીં પણ એક જ જગ્યાએ પેરા પોઝિશનમાં થતું જોવા મળે છે. આમ તો રિએક્ટિવિટી અને ઓરિએન્ટેશનની અંદર દ્રાવકની પણ ઇફેક્ટ હોય છે મિત્રો રિએક્ટિવિટીની આ બાબતને કેમ બેન્ઝીન કરતા જો ઇલેક્ટ્રોડોનેટિંગ ગ્રુપ જોડાયેલો હોય બેન્ઝીન ઉપર તો એ વધુ ક્રિયાશીલ બને છે અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલો હોય તો કેમ એવી ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન એ મુશ્કેલીથી થતી જોવા મળે છે. તો એ બાબતને આપણે સમજવા પડે. તો અહીંયા એનર્જી ડાયાગ્રામ મિત્રો આપેલો છે. એ એનર્જી ડાયાગ્રામમાં તમે જુઓ છો તો અહીંયા વચ્ચે જે છે બેન્ઝીનનો એનર્જી ડાયાગ્રામ આપેલો છે. મિત્રો બેન્ઝીનના એનર્જી ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે અહીંયા બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે, એની પ્રથમ ટ્રાન્ઝિશન અવસ્થા છે અને આ જે છે એ મિત્રો એનો સિગ્મા કોમ્પ્લેક્સ છે. તો મિત્રો પ્રક્રિયા દળનો બધો જ આધાર તમે અહીંયાથી જુઓ છો તો આ સ્ટેપ પહેલા સ્ટેપ ઉપર છે. આપણે જાણીએ છીએ પ્રથમ તબક્કો જે છે અહીંયા આ એન્થાલ્પી આલેખમાં માત્ર પ્રથમ તબક્કો જ દર્શાવેલો છે. મિત્રો એના માટે જે જરૂરી શક્તિ જે છે જેને ડેલ્ટા G 2 તરીકે અહીંયા લખેલી છે મિત્રો,
તો એ એનર્જી જે છે એને એક્ટિવેશન એનર્જી કહેવામાં આવે છે. એ એક્ટિવેશન એનર્જી અહીંયા દર્શાવેલી છે બેન્ઝીન માટે. હવે મિત્રો જ્યારે ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ કોઈ જોઈન્ટ થયેલો હોય તો ઇલેક્ટ્રોન ડોનેશન કરનારો દાખલા તરીકે OH, NH2 આવા ગ્રુપ OCH3 આવા બધા જો બેન્ઝીન પર લાગેલા હોય, જો OH લાગેલો હોય તો ફિનોલ કહેવાય, NH2 લાગેલો તો એનિલિન કહેવાય. તો મિત્રો આવા ગ્રુપ ધરાવતા ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ ધરાવતા જ્યારે હોય ત્યારે શું થાય છે મિત્રો, તો એવામાં પણ આ જે છે અહીંયા દર્શાવેલું છે એ મિત્રો છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ સાથેનું સંયોજન, કે જેને આપણે કહીએ છીએ મિત્રો OH લાગેલો હોય તો ફિનોલ, NH2 લાગ્યો તો એનિલિન. હવે પ્રક્રિયા થાય છે મિત્રો, તો અહીંયા પ્રક્રિયાનો આ તબક્કો જે છે એમાં તમે જુઓ છો કે આની સરખામણીમાં ઇલેક્ટ્રોન જે છે એ નો પીક ઘટે છે, એટલે કે પ્રથમ સક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે જે શક્તિ જે છે એમાં ઘટાડો થાય છે. એટલે કે આ જે એક્ટિવેશન એનર્જી જે છે ડેલ્ટા G3 એમાં મિત્રો ઘટાડો થાય છે. શાને કારણે, તો કે આવા G જેવા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગે ત્યારે. તો મિત્રો એ શું કરે છે આવા ગ્રુપ, તો કે એરોમેટિક રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. જો ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય તો એવા સંયોજનનો જે સક્રાંતિ અવસ્થા છે અને એનો સિગ્મા કોમ્પ્લેક્સ છે આ બંને સ્ટેબિલાઇઝ થાય છે. સ્ટેબિલાઇઝ થાય એટલે મિત્રો શક્તિમાં ઘટાડો થાય છે. તો આખો જે પર્વત જે છે અહીંયા પીક જે છે એ આખો નીચે આવે છે અને એને કારણે જે એક્ટિવેશન એનર્જી જે છે એ જરૂરી શક્તિ જે છે એમાં ઘટાડો થાય છે, એટલે પ્રક્રિયા સરળતાથી થાય છે. તો આનો અર્થ એમ થયો કે બેન્ઝીન કરતા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ધરાવતું સંયોજન એ વધુ ક્રિયાશીલ છે બેન્ઝીનની સરખામણીએ. કેમ? કારણ કે એના લાગવાથી ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે અને ઇલેક્ટ્રોફાઇલ જે છે એ બહુ જ સહેલાઈથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા આવી રિંગ ઉપર એટેક કરી શકે છે. એટલે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ સરળ બની જાય છે, ઓછી શક્તિથી થઈ શકે છે. હવે મિત્રો આનાથી બિલકુલ વિપરીત વિચારીએ તો કે જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલો હોય તો બેન્ઝીનની જગ્યાએ જો એની ઉપર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલો હોય તો એવા સંયોજનને દાખલા તરીકે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે NO2 હોય, SO3H હોય, CN હોય, આવા બધા ગ્રુપ મિત્રો જો લાગેલા હોય તો એ ગ્રુપ જે છે એ મિત્રો શું કરે છે, તો કે પ્રક્રિયા થાય છે તો એના માટે જે જરૂરી શક્તિમાં વધારો કરે છે. એટલે કે આ જે એક્ટિવેશન એનર્જી છે મિત્રો એ વધે છે. અહીંયા ઘટતી હતી જ્યારે અહીંયા બેન્ઝીનની સરખામણીમાં વધે છે. તો આ વધવાનું કારણ શું, તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ સમૂહ જે છે એ એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે. એટલે એરોમેટિક રિંગની અંદર મિત્રો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો ઇલેક્ટ્રોફાઇલ એટેક ઝડપથી ના કરે, એટલે જરૂરી સક્રિયકરણ શક્તિ વધે છે. કોની સરખામણીમાં? આ E2 ની સરખામણીમાં ડેલ્ટા G1 જે છે એમાં વધે છે. એટલે આ ગ્રાફ કરતા આ ગ્રાફ જે છે એની શક્તિમાં વધારો થાય છે. એટલે એમ કહી શકાય કે બેન્ઝીનમાં જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલો દાખલા તરીકે NO2 તો એવા સંયોજનને આપણે શું કહીએ છીએ? નાઇટ્રોબેન્ઝીન. તો નાઇટ્રોબેન્ઝીનનું જ્યારે ફરીથી નાઇટ્રેશન કરવામાં આવે અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવામાં આવે તો એમાં E+ એટેક કરે છે. તો એના માટે જે જરૂરી શક્તિ જે છે ટ્રાન્ઝિશન સ્ટેટ 1 મેળવવા માટેની એ વધે છે અને સાથે સાથે જે એનો સિગ્મા કોમ્પ્લેક્સ છે એ પણ અનસ્ટેબલ બન્યો હોય છે અને પરિણામે અનસ્ટેબિલિટીને કારણે શક્તિમાં વધારો થાય છે, એટલે સક્રિયકરણ શક્તિ પણ વધે છે, એટલે કે પ્રક્રિયા થવા માટે જરૂરી શક્તિ, અને પરિણામે એ પ્રક્રિયા મુશ્કેલ બને છે, એટલે સરળતાથી થતી નથી. એટલે કે આવા સમૂહો ડીએક્ટિવેટ કરે છે બેન્ઝીન રિંગને. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે બેન્ઝીનમાં જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગે
તો એ એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોફાઇલ સરળતાથી એટેક કરે છે. જે પ્રક્રિયા માટે જરૂરી એક્ટિવેશન એનર્જી છે એમાં ઘટાડો થાય છે અને પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થાય છે, ઝડપી થાય છે, એટલે એક્ટિવેટ થાય છે. એટલે આવા સમૂહોને એક્ટિવેટર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આનાથી બિલકુલ વિપરીત કે જો બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ લાગેલા હોય NO2, SO3H, સાઇનો, તો આવા સમૂહોને કારણે એ શું કરે છે, બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે, ખેંચી લે છે અને ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે. તો મિત્રો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે બેન્ઝીનની તો ઇલેક્ટ્રોફાઇલને એટેક એ સરળતાથી ના કરે અને જે જરૂરી શક્તિ છે એક્ટિવેશન એનર્જી એનું મૂલ્ય વધે છે. કેમ? કારણ કે એનાથી મળતો જે ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે અને સિગ્મા કોમ્પ્લેક્સ એની શક્તિમાં પણ વધારો થાય છે કારણ કે અનસ્ટેબલ બને છે. તો આમ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ સિગ્મા કોમ્પ્લેક્સને સ્ટેબલ બનાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ સિગ્મા કોમ્પ્લેક્સને અનસ્ટેબલ બનાવે છે. તો આમ આપણે આ બાબતને સમજાવી મિત્રો. તો કેવી રીતે કોઈ સમૂહ ઇલેક્ટ્રોન ડોનર હોય તો એક્ટિવિટીમાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોન વિથડ્રોલ હોય તો શક્તિમાં ઘટાડો કરે છે. મિત્રો હવે આપણે એક્ટિવેટિંગ અને ડીએક્ટિવેટિંગ ગ્રુપ કયા છે એની વાત તો આપણે કરી, પણ સાથે સાથે એ કયા સ્થાને ઓરિએન્ટેશન કરે છે, જોડાય છે, એ પણ આપણે વાત કરીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફિનોલ છે, તો ફિનોલમાં OH ગ્રુપ છે. તો મિત્રો OH ગ્રુપમાં આ જે છે એ OHના ઓક્સિજનના ઇલેક્ટ્રોન જે છે એ લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને પાઈ ઇલેક્ટ્રોન એ લોન પેર તરીકે થાય છે અને અહીંયા ઋણ વીજભાર મિત્રો ઓર્થો પોઝિશનમાં આવે છે. બીજા તબક્કાની અંદર આ ઋણ વીજભાર લોન પેર એ બોન્ડ પેરમાં અને પાઈ બોન્ડ પેર જે છે એ લોન પેરમાં કન્વર્ટ થાય છે અને પેરા પોઝિશનમાં ઋણ વીજભાર આવે છે. આ ઋણ વીજભાર ફરી બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બોન્ડ પેર લોન પેરમાં કન્વર્ટ થાય છે અને ફરીથી ઓર્થો પોઝિશનમાં એ પરત આવે છે અને ઓર્થો પોઝિશનનો આ ઋણ વીજભાર એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બોન્ડ પેર ફરી પાછો લોન પેર ઓક્સિજન ઉપર પરત આવે છે ઇલેક્ટ્રોન. તો આમ આપણને 5 સંસ્પંદન સૂત્રો મળે છે. મિત્રો આ 5 સંસ્પંદન સૂત્રોના આ જે છે એ સિગ્મા કોમ્પ્લેક્સ છે મિત્રો. આ સિગ્મા કોમ્પ્લેક્સનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે મિત્રો. તો આ હાઇબ્રિડ સ્ટ્રક્ચરમાં તમે જુઓ છો કે બે ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન એમાં ઋણ વીજભાર સ્થાનીકૃત થયેલો હોય છે, ત્યાં હોય છે. એટલે સ્વાભાવિક જ જે ઇલેક્ટ્રોફાઇલ છે મિત્રો, એ ઇલેક્ટ્રોફાઇલ એ ઓર્થો બંને પોઝિશન અને પેરા પોઝિશનમાં વધુ સહેલાઈથી એટેક કરે છે, કારણ કે આ મેટા પોઝિશન જે છે મિત્રો, એ મેટા પોઝિશનમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય છે. તો ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન લવર, કે જે ઇલેક્ટ્રોન વધુ હોય ત્યાં જ એટેક કરે છે અને પરિણામે બે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોફાઇલ હવે એટેક કરશે. તો મિત્રો જ્યારે OH જેવો +M અસર, તો મિત્રો +M અસર છે મેસોમેગ્રી ઇલેક્ટ્રોનને ડોનેટ કરે છે અને પરિણામે એ હંમેશા ઓર્થો પેરા પ્રેરક હોય છે અને સાથે સાથે ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરતો હોવાથી એ એક્ટિવેટિંગ ગ્રુપ છે, એટલે કે એક્ટિવેટર છે. તો OH ગ્રુપ એ એક્ટિવેટર છે અને OH ગ્રુપ ઓર્થો પેરા પ્રેરક છે અથવા ઓર્થો પેરા નિર્દેશક છે. એ નવા દાખલ થતા સમૂહને ઓર્થો પેરા સ્થાનમાં જવા માટે પ્રેરે છે. મિત્રો હવે NO2 ગ્રુપ જો લાગેલો હોય તો નાઇટ્રોબેન્ઝીનના અહીંયા સંસ્પંદન સૂત્રો મિત્રો એ જ રીતે આપેલા છે. એ તો આપણે જાણીએ છીએ 5 સંસ્પંદન સૂત્રો. નાઇટ્રોબેન્ઝીનમાં NO2 સમૂહ જે છે એ આ રીતે અહીંયા શિફ્ટ થાય છે મિત્રો.
અને આ જે છે અહીંયા થાય છે અને આ એ જ વખતે અહીંયા આવે છે. તો આ સંસ્પંદન સૂત્ર મળે છે, અહીંયા O માઇનસ આવે મિત્રો. એ જ વખતે આ સિંગલ બોન્ડ છે. એ જ વખતે આ પોઝિટિવ ચાર્જ જે ઓર્થો પોઝિશન પર આવ્યો એને એકાંતરે પાઈ બંધ હોવાથી આ શિફ્ટ અહીંયા થશે અને પોઝિટિવ ચાર્જ એ પેરા પોઝિશન ઉપર થશે. ફરીથી આ જે છે એ અહીંયા ઇલેક્ટ્રોન આપશે અને પોઝિટિવ ચાર્જ એ ઓર્થો પોઝિશન ઉપર શિફ્ટ થશે અને ફરી પાછો NO2 સમૂહના જે ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા શિફ્ટ થશે અને મૂળ રચના આપણને મળશે. આ બધામાં અહીંયા માઇનસ છે મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 5 સંસ્પંદન, દરેક સંસ્પંદન સૂત્ર દરમિયાન તમે જુઓ છો તેનું હાઇબ્રિડ સંસ્પંદન સૂત્ર અહીંયા દર્શાવી દો. હાઇબ્રિડ સંસ્પંદન સૂત્રમાં તમે જુઓ છો તો 2 ઓર્થો અને 1 પેરા પોઝિશનમાં ધન વીજભાર છે, પોઝિટિવ ચાર્જ છે. તો સ્વાભાવિક જ મિત્રો પોઝિટિવ ચાર્જ હોય ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય છે. તો ઇલેક્ટ્રોફાઇલ હવે એટેક કરશે નવો. તો તમે જોઈ શકો છો એના સિગ્મા કોમ્પ્લેક્સ હાઇબ્રિડ સૂત્ર છે એની મેટા પોઝિશન એવી છે કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે મિત્રો. કોની? આની સરખામણીએ 2 ઓર્થો ને મેટાની સરખામણીએ. કેમ? કારણ કે ત્યાં પોઝિટિવ ચાર્જ છે. તો પોઝિટિવ ચાર્જ હોય એના કરતા ચાર્જ ના હોય એ જગ્યા મેટા ત્યાં વધુ ઇલેક્ટ્રોનની ઘનતા હોવાથી ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે અને પરિણામે એ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ કહેવાય છે. આ ઓર્થો પેરા ડિરેક્ટિંગ હતું. તો મિત્રો આપણે કહી શકીએ કે OH સમૂહ જે છે ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે, જ્યારે NO2 સમૂહ જે છે એ મેટા ડિરેક્ટિંગ છે. એટલે કે નવા દાખલ થતા ઇલેક્ટ્રોફાઇલને હવે એ મેટા સ્થાને દાખલ કરશે. તો આમ મિત્રો આપણે ઇલેક્ટ્રોન ડોનર સમૂહ જે છે કે જે ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે એ મોટે ભાગે ઓર્થો પેરા પ્રેરક છે, જ્યારે ઇલેક્ટ્રોનીય ઘનતામાં ઘટાડો કરનારા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એ હંમેશા મેટા ડિરેક્ટિંગ હોય છે અને ડીએક્ટિવેટર હોય છે. તો આમ આપણે આ વાત કરીએ મિત્રો. અહીંયા આપણે જાણીએ છીએ કે કોઈ પણ એરોમેટિક રિંગમાં ધારો કે R સમૂહ છે તો આ એની ઓર્થો પોઝિશન કહેવાય, આ એની 2 ઓર્થો પોઝિશન, આ 2 મેટા પોઝિશન, જ્યારે આ પેરા પોઝિશન છે મિત્રો. હવે કોઈ ગ્રુપ R લાગેલું છે પહેલેથી ઓલરેડી, તો હવે બીજો જ્યારે ઇલેક્ટ્રોફાઇલ એટેક થાય છે ત્યારે આ જે રિંગ જે છે મિત્રો, આ રિંગ એરોમેટિક રિંગ કે જેની સાથે R જોડાયેલો છે એની પરિસ્થિતિમાં શું થાય છે તો કે જો R ઇલેક્ટ્રોન પૂરક હશે તો ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે અને R જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હશે તો ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરશે. તો એની રિએક્ટિવિટીમાં ફેરફાર કરશે. જ્યારે ઇલેક્ટ્રોફાઇલ જે છે કયા સ્થાને એટેક કરશે? સ્થાન 3 છે તો ઓર્થો અને પેરા. તો ઓર્થો પેરા પ્રેરક જે છે એ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ જે છે ઓર્થો પેરા પ્રેરક હોય છે, જ્યારે મેટા સ્થાને પણ ઈ જોડાઈ શકે. તો મિત્રો અહીંયા લખેલા છે એ ગ્રુપ જે છે O માઇનસ, NR2, NHR, NH2, OH, OR, NHCOR, OCOR, આલ્કાઇલ, આ બધા સમૂહ જે છે મિત્રો એ બધા ઓર્થો પેરા પ્રેરક છે, એટલે કે ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે અને એ એક્ટિવેટિંગ ગ્રુપ પણ છે. એટલે કે એરોમેટિક રિંગમાં એની ક્રિયાશીલતામાં વધારો કરે છે. એટલે જો NH2 લખેલો હોય બેન્ઝીન ઉપર, NH2, તો એનિલિન બને છે. તો બેન્ઝીન કરતા એનિલિન જે છે એ વધુ ક્રિયાશીલ છે અને એનિલિનની કયા સ્થાને વિસ્થાપન થશે તો કે ઓર્થો પેરા. તો આમ એ ઓર્થો પેરા પ્રેરક છે અને સાથે સાથે એ એક્ટિવેટિંગ ગ્રુપ છે, એટલે ક્રિયાશીલતામાં વધારો કરનાર ગ્રુપ છે. મિત્રો જ્યારે ઓર્થો પેરા હોય ને ક્રિયાશીલતામાં ઘટાડો કરતા હોય એવા હેલોજન FCl2, મેં તમને અગાઉ પણ વાત કરેલી છે કે એમાં જે માઇનસ આઈ અસર છે હેલોજનની એ પ્લસ M એની મેઝોમેરિક ઇફેક્ટ જે છે ઇલેક્ટ્રોન આપવાની
સંશોધન દરમિયાન એના કરતાં વધુ પ્રભાવી હોય છે અને પરિણામે ઓવરઓલ એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોનની ઘનતામાં એ ઘટાડો કરે છે. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન આ બધા, અને પરિણામે એને ડીએક્ટિવેટ કરે છે. એટલે આપણે કહી શકીએ કે બેન્ઝીન કરતાં ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે. કેમ? કારણ કે એ ડીએક્ટિવેટ કરે છે. પણ મિત્રો એ ઓર્થો પેરા સ્થાને દાખલ કરે છે. કેમ? કારણ કે એની પ્લસ એમ ઇફેક્ટને કારણે એનો ચાર્જ જે છે એ ઇલેક્ટ્રોન ચાર્જ જે છે એ બે ઓર્થો અને પેરા પોઝિશનમાં માઇનસ ચાર્જ જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને માઇનસ એમ ઇફેક્ટને કારણે એનું સ્થાન નિર્દેશન જે છે એ ઓર્થો પેરા પ્રેરક રહે છે. એટલે મેટા કરતાં ઓર્થો પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા પ્રમાણમાં વધુ હોય છે. તો આ એક બાબતને આપણે ખાસ યાદ રાખવાની છે. મિત્રો ત્યારબાદ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ. મિત્રો બધા જ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ જે છે એ ડીએક્ટિવેટર છે. એ હંમેશા એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે અને ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે. તો NO2, CN, SO3H, CHO, COR, COOH, CONH2, NR3+, NH3+, CCl3, BF3 આ તમામ જે છે they are meta directing group, also deactivating group. તો આમ મિત્રો બહુ જ સહેલાઈથી આપણે આ બાબતને સમજી શકીએ છીએ. મિત્રો અહીંયા એક લિસ્ટ આપેલું છે ઓર્થો પેરા ડિરેક્ટર ગ્રુપ. તો એને આપણે ત્રણ ભાગમાં વહેંચીશું. એક મિત્રો એ પૈકીનું જે સૌથી સ્ટ્રોંગલી એક્ટિવેટિંગ ગ્રુપ છે તો એમાંના મિત્રો NH2, NHR, NR2, OH અને O- આ પાંચ સમૂહ એ ખૂબ જ સ્ટ્રોંગલી એક્ટિવેટ કરે છે એરોમેટિક રિંગને. જ્યારે NHCOR, OCOR અને OR એ મોડરેટ ગ્રુપ છે. એટલે કે એક્ટિવેટ કરે છે પણ પ્રમાણમાં ઓછું. કોના કરતાં? ઉપરના જે સ્ટ્રોંગ ગ્રુપ જે છે એના કરતાં ઓછું. મિત્રો ત્રીજું જે છે વીકલી એક્ટિવેટિંગ ગ્રુપ. એમાં આલ્કિલ સમૂહ અથવા તો ફિનાઇલ સમૂહ, એરાઇલ સમૂહ હોય એ પણ એરોમેટિક રિંગને એક્ટિવેટ કરે છે પણ પ્રમાણમાં બહુ જ ઓછું. એટલે આલ્કિલ સમૂહ એટલે કે CH3 સમૂહ, C2H5 સમૂહ અથવા તો કોઈ પણ એરોમેટિક રિંગ લાગેલી હોય તો એ એક્ટિવ કરે છે એરોમેટિક રિંગને, પ્રક્રિયા દરમાં વધારો કરે છે અને ઓર્થો પેરા પ્રેરક પણ હોય છે. મિત્રો અહીંયા આપણે નીચે વાત કરીએ વીકલી ડીએક્ટિવેટિંગ ગ્રુપ. ઉપરના બધા જે છે એક્ટિવેટિંગ ગ્રુપ છે ઓર્થો પેરા, પણ માત્ર હેલોજન જે છે એ ડીએક્ટિવેટિંગ છે પણ એ ઓર્થો પેરા. મેં હમણાં જ વાત કરી છે કે એમાં -I અસર જે છે એ પ્લસ મેઝોમેરિક ઇફેક્ટ કરતાં વધુ પ્રભાવી હોવાથી એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ બને છે અને સાથે સાથે મેઝોમેરિક ઇફેક્ટને કારણે એરોમેટિક રિંગની બે ઓર્થો અને પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોવાને કારણે એ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે. મિત્રો ત્યારબાદ CN, SO3H, COOH, COOR, CHO, COR એટલે કે કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, આલ્ડીહાઇડ, કીટોન, SO3HCN આ બધા જે છે એ મોડરલી ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. જ્યારે મિત્રો આ જે છે એ સ્ટ્રોંગલી ધારો કે NO2 છે, NR3 છે, CF3 છે, CCl3 જે છે એ સ્ટ્રોંગલી ડીએક્ટિવેટિંગ કરે છે. એટલે કે જો NO2 ગ્રુપ બેન્ઝીન રિંગ ઉપર લાગે તો નાઇટ્રોબેન્ઝીનની ક્રિયાશીલતામાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની ક્રિયાશીલતામાં ખૂબ જ ઘટાડો થતો જોવા મળે છે. તો મિત્રો આમ આ બાબતને આપણે દરેક વખતે ધ્યાનમાં રાખીશું પ્રશ્નો સોલ્વ કરવામાં. મિત્રો અહીંયા એક સરસ ક્લાસિફિકેશન કરેલું છે વિસ્થાપકોનું. એમાં તમે જોઈ શકો રેડ કલરમાં અહીંયા જે બધા આપેલા છે એ એક્ટિવેટિંગ કરે છે અને જમણી તરફ તમે જેમ જાઓ એમ ક્રિયાશીલતામાં વધારો થાય છે.
એટલે કે હાઇડ્રોજન હોય બેન્ઝીનમાં એની જગ્યાએ જો AR જોડાય, R જોડાય, NH CO CH3 જોડાય, OR જોડાય, OH જોડાય કે NH જોડાય, જમણી તરફ જેમ જતા જાઓ એમ એની ક્રિયાશીલતામાં વધારો થાય છે. એટલે આ લાલ કલરના બધા જ ગ્રુપ જે છે they are activator, એટલે કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એરોમેટિક સબસ્ટિટ્યુશન એની ક્રિયાશીલતામાં વધારો કરનારા સમૂહો છે. અને સાથે સાથે they are also ortho para directing group. તો આ એક બાબતને આપણે ધ્યાનમાં લઈશું. મિત્રો ત્યારબાદ ઓર્થો પેરા પ્રેરક જ હોય પણ ડીએક્ટિવેટર ગ્રુપ હોય એવા હેલોજન યુક્ત F, Cl, Br અને I આ ચારે હેલો સમૂહ જે છે એ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે અને ડીએક્ટિવેટર્સ છે. અને મિત્રો એનાથી ડાબી તરફ જાઓ એ બધા જ જેમ ડાબી તરફ જાઓ છો એમ ડીએક્ટિવેશન વધતું જાય છે. એટલે કે સૌથી ઓછો એ CHO, ત્યારબાદ કીટોનિક ગ્રુપ, પછી કાર્બોક્સિલિક એસિડ, COR આ એસ્ટર છે મિત્રો, પછી SO3H, CN, NO2 અને NR3+ એ સૌથી વધુ ડીએક્ટિવેટર છે. એટલે આપણે એમ કહીએ એના પછી NO2 ગ્રુપ. એટલે એમ કહી શકીએ બેન્ઝીન કરતા મિત્રો ડાબી તરફ જઈએ એમ નાઇટ્રોબેન્ઝીનની ક્રિયાશીલતા ખૂબ જ ઓછી થાય છે. મિત્રો આ તમામ ગ્રુપ જે છે બ્લુ કલરે લખેલા they are meta directing group and deactivators. તો આ મિત્રો આપણે દરેક સમૂહ જોડાયેલો હોય એક તો કેવી રીતે એ એક્ટિવેટ કરે છે અને કેવી રીતે ડીએક્ટિવેટ કરે છે એ જોયું. સાથે સાથે એ ઓર્થો પેરા ડિરેક્ટિંગ છે કે મેટા ડિરેક્ટિંગ છે એની પણ આપણે મિત્રો ચર્ચા કરી. મિત્રો હવે પછી ના ચેપ્ટરની અંદર આજે આપણે બ્રેક પાડી કારણ કે લગભગ 50 મિનિટ થવાઈ છે લેક્ચરની. આપણે બીજા લેક્ચરમાં બીજા વિડીયોમાં આ બાબતને આગળ વધારીશું. જો મિત્રો એક સબસ્ટિટ્યુશનને બદલે બે સબસ્ટિટ્યુશન થયેલા હોય, બે ગ્રુપ લાગેલા હોય ત્યારે શું થાય, તો ત્યારે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કયા સ્થાને થશે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો મિત્રો આ ટોપિકની સાથે આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અને આપણે આપણી જે બાબત જે છે ને આપણે આગળ વધારીશું. મિત્રો ફરી મળીએ ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.